ભગવાન અખંડ નિવાસ કરી રહે તેવી સમજણનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી દ્વાદશીને દિવસ શ્રીજી મહારાજ દિવસ ઉગ્યા પહેલાં શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાને વિશે પધાર્યા હતા ને માથે ધોળો ફેટો બાંધ્યો હતો તથા ધોળો ચોફાડ ઓઢ્યો હતો તથા ખેસ પહેર્યો હતો ને ઓટા ઉપર આથમનું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ અર્ધ ઘડી સુધી તો પોતાની નાસિકાના અગ્રસામું જોઈ રહ્યા ને પછી બોલ્યા, જે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે જેની આવી સમજણ હોય તેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. તેની વિગત જે એમ સમજતો હોય, જે આ પૃથ્વી જેની રાખી સ્થિર રહી છે ને ડોલાવી ડોલે છે, તથા આ તારામંડળ જેનું રાખ્યું અધ્ધર રહ્યું છે, તથા જેના વરસાવ્યા મેઘ વરસે છે, તથા જેની આજ્ઞાએ કરીને સૂર્યચંદ્ર ઉદય અસ્તપણાને પામે છે, તથા ચંદ્રમાની કળા વધે ઘટે છે, તથા પાળ વિનાનો સમુદ્ર જેની મર્યાદામાં રહે છે, તથા જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેને હાથ, પગ, નાક, કાન એ આદિક 10 ઇન્દ્રિયો થઈ આવે છે, તથા આકાશને વિશે અધ્ધર જળ રાખી મૂક્યું છે અને તેમાં ગાજવીજ થાય છે, એવા અનંત આશ્ચર્ય છે. તે સર્વે મને મળ્યા એવા જે ભગવાન તેના કર્યા જ થાય છે એમ સમજે. પણ પ્રગટ પ્રમાણ જે ભગવાન તે વિના બીજો કોઈ એ આશ્ચર્યનો કરનારો છે એમ માને નહીં. અને પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે, તથા હમણાં જે થાય છે, તથા આગળ થશે, તે સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે એમ સમજે. અને વળી પોતે એમ જ સમજતો હોય, જે ચાહે કોઈ મારી પર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથીએ બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપીને ગધેડે બેસાડો, તેમાં મારે સંભાવ છે. તથા જેને રૂપવાન એવી યૌવન સ્ત્રી અથવા કુરૂપાન સ્ત્રી અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્યભાવ રહે છે, તથા સુવર્ણનો ઢગલો હોય તથા પથ્થરનો ઢગલો હોય, તે બેને જે તુલ્ય જાણે છે, એવી જાતના જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આદિ જે અનંત શુભગુણ તેણે યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે. પછી તે ભક્ત જે તે ભગવાનને પ્રતાપે કરીને અનંત પ્રકારના ઐશ્વર્યને પામે છે અને અનંત જીવના ઉદ્ધારને કરે છે. અને એવી સામર્થ્ય યુક્ત થકો પણ અન્ય જીવના માન અપમાનને સહન કરે છે, એ પણ મોટી સામર્થ્ય છે. કાંજે સમર્થ થકા ઝરણા કરવી તે કોઈથી થાય નહીં, એવી રીતે ઝરણા કરે તેને અતિ મોટા જાણવા. અને એ સમર્થ તો કેવો, જે એના નેત્રમાં ભગવાન જોનારા છે. તે માટે બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તેના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. અને એના પગમાં ચાલનારા ભગવાન છે, તે માટે બ્રહ્માંડમાં સર્વ જીવના પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને એ સમર્થ થાય છે. એમ એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વે જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વ જગતના આધારરૂપ છે. તે તુચ્છ જીવનું અપમાન સહે તે એમની એ અતિશય મોટપ છે. અને એવી રીતની ક્ષમાવાળા છે તે જ અતિ મોટા છે. અને જે આંખો કાઢીને પોતાથી ગરીબ હોય તેને બીવરાવે છે ને મનમાં જાણે જે હું મોટો થયો છું પણ એ મોટો નથી, અથવા સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવે છે, એવા જે જગતમાં જીવ છે તે ભગવાનના ભક્ત નથી. એ તો માયાના જીવ છે અને યમપુરીના અધિકારી છે. અને એવાની જે મોટપ છે તે સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં જેને ઘોડું ચડવા ન હોય તેથી જેને ઘોડું હોય તે મોટો, અને એક ઘોડું જેને હોય તેથી જેને 5 ઘોડા હોય તે મોટો. એમ જેમ જેમ અધિક સંપત્તિ હોય તેમ સંસાર વ્યવહારમાં અતિ મોટો કહેવાય.
પણ પરમેશ્વર ભજ્યામાં એ મોટો નથી. અને જેની મતિ એવી હોય, જે આ સ્ત્રી તો અતિશય રૂપવાન છે, અને આ વસ્ત્ર તો અતિશય સારું છે, અને આ મેળી તો ઘણી સારી છે, અને આ તુંબડી તો અતિશય સારી છે, ને આ પાત્ર તો અતિશય સારું છે. એવી રીતના જે ગ્રહસ્થ તથા ભેખધારી તે સર્વે તુચ્છ બુદ્ધિવાળા છે, ત્યારે તમે કહેશો જે એનું કલ્યાણ થશે કે નહીં થાય, તો કલ્યાણ તો પામર જેવો સત્સંગમાં હોય તેનું થાય છે. પણ મોરે કહી એવી જે સંતતા તે એમાં કોઈ દાડે આવતી નથી, તથા પૂર્વે કયા એવા જે સંત તેના જે ગુણ તે પણ એવામાં આવતા નથી, કાં જે એ પાત્ર થયો નથી. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત જે તે થયું. કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય, ને ભ્રમરૂપ કરી મૂકે જો ખરેખરા સાધુ મળે, ને તે કહે તેમ કરે તો. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે, ખટવાંગ રાજાનું 2 ઘડીમાં કલ્યાણ કર્યું. તે સાધુ તો બહુ દયાળુ છે, તેને તો ખબર ન પડે, પણ પ્રગટના સંબંધનું બળ લખે છે એમ સમજવું. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે, ગામ સાવરથી આવતા રસ્તામાં વાત કરી છે, સમાગમ વિના ખોટ રહે, ને બળ્યો હોય તો એટલે જ રહે, પણ સંગ વિના વૃદ્ધિ પામે નહીં, ને સમાગમ વિના વાસના તો રહે. પણ આપણા સ્વામી છે તેને આપણી ચિંતા છે, તે કોઈક એવા મોટાનો જોગ મેળવી કસર ટળાવશે, ને આ વાતું હમણાં તો જણાતી નથી, પણ આગળ જાતા મોટા ઝાડ થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતર્યામી આગળ મનને ચોરે તે મૂર્ખ કહેવાય. સત્પુરુષને સેવવા તેનો અર્થ કર્યો છે, હાથ જોડવા ને અનુવૃત્તિ ને મહિમા સમજવો તેને કાંઈ કસર રહે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈના પૂછવાથી સ્વામીએ વાત કરી છે, સર્વજ્ઞ તો ભગવાન છે ને બીજા તો અલ્પજ્ઞ છે, માટે પતિવ્રતાની ટેક રાખવી તથા ધ્યાન ભગવાનનું કરવું, ને બહુ મોટા સાધુનું ધ્યાન કરે તો ભગવાનને મેળવી દે, ને જેવે રૂપે ભગવાન મળ્યા હોય તેનું ધ્યાન કરે તો તે ભગવાનને મેળવી દે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગ્રસ્ત છે તે તો આત્માનું જ્ઞાન જાણે નહીં, માટે જેને ભગવાનને વિશે તથા મોટા સાધુ સાથે એ જ છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું 9મું તથા વરતાલનું 11મું વચનામૃત વિચારવા એ બેનો એક ભાવ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, વળી એક આ કામ પણ કઠણ છે. તે શું? તો જે સવારથી બપોર સુધી આંખું મીચીને ન બેસી રહેવાય. નીકળતો બધો જન્મારો બાહ્ય દ્રષ્ટિએ બેસાય, ને બાહ્ય દ્રષ્ટિએ જો માળા ફેરવે તો બીજે મન ભમે, ને આંખું મીચીને ફેરવે તો ભગવાન સાંભળે. તે આમ દિવસ આખો ફેરવાય, પણ ભગવાન સંભાળીને તો 5 પણ ન ફેરવાય. એ 5 જુદી રીતની થાય, માટે ધીરે ધીરે નિત્ય ભગવાનમાં જોડાવું. તે ન થાય તો સાધુમાં પ્રથમ જોડાવું, તો પછી ભગવાનમાં સહેજે જોડાવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો, આ ભરતખંડમાં આવો જોગ થઈ ગયો. આ સાધુ, આ વાતું અને આ ધર્મ જો ખરેખરા ઓળખાય તો, ને આ સાધુ ઓળખાય તો કાંઈ કાચું નથી, ને આ વાતું તો કોઈને મળી નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ વાતું સારું તો પછી રોશો. ઓહો, આવા ક્યાંથી મળે? વિષયમાં જોડે એવા તો મળે, પણ તોડે એવા ક્યાંથી મળે? ને હુંમાં સૌને એ જ થાય છે તે શેણે? તો કે હું તો જે જેમ કહે તેમ કરું. આ આમ કહે તો હું કહું હા એમ, આ કહે આમ તો હા એમ. કોઈનું મરડું જ નહીં ત્યારે હેત રહે છે, પણ જીવનું ધાર્યું ફેરવે ને હેત રહે ત્યારે ઠીક. ને બીજું તો મરડું નહીં, પણ હા એક ધર્મની કોરનું મરડું, એમાં તો શુદ્ધ વર્તાવું. એક હરિભક્તનું નામ લઈને કહ્યું છે એ બહુ સારો હતો, પણ 2 કુસંગનો પાસ લાગી ગયો હતો. તે મેં અહીં લાવી
રાખીને ભ્રમરૂપ કરીને ધામમાં મોકલી દીધો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અમે તો લખ્યું છે કે 12 મહિને 1 મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર નહીં મટે. ને ભાઈ, રૂપિયા તો મળશે, પણ આ વાતો ક્યાં મળશે? તે માટે વાતો સાંભળી લેવી. કોક કહેશે ખર્ચીએ, વારંવાર વાવરીએ તો પણ શું? 1 રાળ ખર્ચે તો 4000 દઈએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે, પણ કોઈ રહે નહીં. અરે ભાઈ, કોઈ રહેતા હો ને તમારે રળ્યામાં ખોટ આવતી હોય તો 1 મહિનો તો ધર્મવરામાંથી કાપી લેજો. અરે જો રહો તો અમે અહીંથી 10 રૂપિયાનો મહિનો દઈએ. હવે ઠીક, કેટલા રહેશો? સુધા તો 400 જણ રહેશો તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થશે? અરે તમને જણાતું નથી, પણ સોનાની મેળી હોય તો બાળીને આ વાત સાંભળીએ. પછી આ વાતો દુર્લભ છે. ને દશાંત તો મહારાજે પણ કહી છે, ન માનો તો અમે કંઈ છૂટીએ છીએ. 1,00,000 રૂપિયા ખર્ચે, તેથી મુને તો આ મંદિરના રોટલા ખાઈને વાતું સાંભળે એ અધિક જણાય છે. આ વાતું ક્યાંથી મળે? જે મરીને પામવા હતા તે તો જીવતે જ સાધુને ભગવાન મળ્યા છે.